બનાસકાંઠાના અહેડ ગામના એક યુવાને આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે। ગણદેવીના મટવાડ ગામના ફાર્મ હાઉસમાં તેણે આત્મહત્યા કરી છે। હિતેશ દેસાઈ નામના શખ્સે આત્મહત્યા કરી છે। તેણે લમડામાં ગોળી મારીને આત્મહત્યા કરી છે। મૃતકનો ભાઈ સુરતના જાણીતા બિલ્ડર છે। મૃતક હિતેશ દેસાઈને બોલિવૂડમાં ગાઢ સંબંધો હતા। સલમાન અને સંજય દત્તના ઘોડા સંભાળતો હતો તેવી પણ ચર્ચા છે। પોલીસે હિતેશ દેસાઈના મોતની તપાસ શરૂ કરી છે। તો બનાસકાંઠાના અહેડ ગામના એક યુવાને આત્મહત્યા કરી છે। યુવાનનું નામ હિતેશ દેસાઈ જાણવા મળ્યું છે। આ વિશે વધુ વિગતો સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા નિલેશ પટેલ। જી નિલેશ, જાણવા માંગીશું જે પ્રમાણે એક યુવાનની આત્મહત્યાની ઘટના સામે આવી રહી છે, શું છે વધુ વિગત? જરૂરથી આ મોસલના ગણદેવા ગામ ખાતેના મટવાડ ગામમાં રહેતા એક ફાર્મ હાઉસમાં હિતેશભાઈ દેસાઈ નામના વ્યક્તિએ પોતાના માથાના ભાગે બંદૂકની ગોળી મારીને આત્મહત્યા કરી હોવાની વાત સામે આવી રહી છે। પોલીસે હાલમાં આ ઘટનાની અંગે તપાસ હાથ ધરી છે અને બોડીને પીએમ માટે સુરત એફએસએલ ખાતે મોકલવામાં આવી છે। અને આ વ્યક્તિ બોલીવુડ સાથે જોડાયેલા હતા। તેઓના સલમાન ખાન અને સંજય દત્ત સાથેના સંબંધો હતા। તેઓના પોસ્ટરો પણ અહીં મળી આવ્યા છે કે જ્યાંથી એમના સંબંધો પુરવાર થઈ રહ્યા હતા અને આ અંગે પોલીસે હાલમાં હજી તપાસ હાથ ધરી છે। જી નિલેશ, ખાસ કરીને જાણવા માંગીશું બોલિવૂડ સાથે પણ સંબંધો રહ્યા છે, તો શું કોઈ પ્રાથમિક તપાસમાં કોઈ કારણ સામે આવ્યું છે કે શું કામ તેણે આત્મહત્યા કરી છે? ના, અત્યાર સુધીમાં કોઈ પણ એવા પુરાવા નથી મળ્યા કે કોઈ પણ સુસાઇડ નોટ નથી મળી આવી કે જેથી કરીને કહી શકાય કે આ આત્મહત્યા હોઈ શકે। મર્ડરની પણ આશંકા પોલીસ એવી રહી છે, તેથી કરીને તેને એફએસએલ સુરત ખાતે મોકલવામાં આવ્યું છે અને આ આત્મહત્યા છે કે મર્ડર છે તે અંગેની તપાસ રિપોર્ટ બાદ જ બહાર આવશે। જી નિલેશ, ખાસ કરીને જાણવા માંગીશું જે મૃતક હિતેશ દેસાઈ છે તેના પરિવાર સાથે આપને કોઈ વાત થઈ છે, તેઓનું શું કહેવું છે? ના, એ પરિવાર કોઈ હાલમાં અહીં હાજર નથી। તેઓ બધા બોડી સાથે સુરત ગયા છે, તેથી એ કોઈને સંપર્ક નથી સાંભળી શકાય। પરંતુ પોલીસ હાલમાં આત્મહત્યા અથવા હત્યાની શંકાને આધારે તપાસ હાથ ધરી રહી છે। જી ધન્યવાદ નિલેશ સમગ્ર માહિતી બદલ। બનાસકાંઠાના અહેડ ગામના યુવાન હિતેશ દેસાઈએ આત્મહત્યા કરી છે। ગણદેવીના મટવાડ ગામના ફાર્મ હાઉસમાં તેણે આત્મહત્યા કરી છે। તેણે પોતે લમડામાં ગોળી મારીને આત્મહત્યા કરી છે। મૃતકનો ભાઈ સુરતના જાણીતા બિલ્ડર છે અને ઉપરાંત હિતેશ દેસાઈના બોલિવૂડમાં ગાઢ સંબંધો પણ સામે આવ્યા છે। કહેવાઈ રહ્યું છે કે હિતેશ દેસાઈ સલમાન ખાન અને સંજય દત્તના ઘોડા સંભાળતો હતો। પોલીસે હિતેશ દેસાઈના મોતની તપાસ શરૂ કરી છે।